તો આ તરફ ખેડાના માતરમાં પણ 2 દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી સમગ્ર માતર પંથક જળબંબાકારની પરિસ્થિતિમાં છે। હજારો એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ। આમ તો વરસાદ વરસે ત્યારે જગતનો તાત આનંદ અનુભવતો હોય છે, પરંતુ અહીંયા 20 ઇંચ વરસાદ થતા આખા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ખેતરોમાં 2-3 ફૂટ સુધી પાણી ભરાયેલા છે। પાણી નિકાલ ન થતા પાક નિષ્ફળ જવાની ભીતિ પણ જગતના તાતને સતાવી રહી છે। ખેડા જિલ્લાના માતરના દ્રશ્યો છે કે જ્યાં ખેતરો છે કે પછી નદી છે તે ખ્યાલ જ નથી આવી રહ્યો, કારણ કે ખેતીમાં 2-3 ફૂટ સુધી ખેતરોમાં પાણી ભરાયેલા છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં આવી ગયા। એકર ડાંગરાઈ અમારા તાજનું મોટો ગામ છે। આપણા એરિયામાં એક પુનાનો સુમાળો કોશિયલ માતર માછેલા દરેક ગામ વચ્ચેથી તાજનો જે સીમ છે એમાં 3 સ્ટોરેજ તળાવ છે। ગામ તળાવ, નરસિંહ તળાવ, વાઘા તળાવ, સાલા તળાવ। એટલે પહેલાથી જ પાણી ભરાઈ ગયેલું હતું આમાં। એના આધારે ડાંગર ખેડૂતો લઈ દરવાડિયા રોપીને ડાંગરો બધી રોપી દીધી। 70 થી 80% ડાંગર રોપી ગઈ। અને વરસાદની પહેલા રાહ જોઈ, વરસાદ પહેલા પડ્યો નહીં, અને પડ્યો તારા અંદર ધાર પડ્યો, ત્યારે 500 ઇંચ પડ્યો। બધું જો અમારે દેવકા ડાકોર સુધીનું પાણી અહીંયા આગળ વેસ્ટેજ પાણી બધું એ ભેગું થાય અહીંથી અને પુના પૂંજરેથી દરિયામાં જતું રહેશે। હવે પાણીનો નિકાલ ના થાય જો 8 દિવસમાં 6 દિવસમાં તો આ રોપેલી ડાંગર તમામ ફેલ જવાની। એટલે ખેડૂતને